₹500 રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ અને પહેલા દિવસથી ભાડું પણ ચાલુ, શું આ શક્ય છે? હું વાત કરી રહ્યો છું રેટ્સની, એટલે કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની. આ એક એવું ફંડ્સ હોય છે કે જેમ તમે સ્ટોક માર્કેટ્સની અંદર લાર્જ કેપ, મિડ કેપ, ફ્લેક્સી કેપ ફંડ્સ જોતા હોય છો, એવી જ રીતે આ એક એવું ફંડ્સ છે કે જે સ્ટોક માર્કેટની અંદર નહીં પણ પ્રોપર્ટીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું હોય છે. પ્રોપર્ટીઝ જેમ કે આઈટી પાર્ક્સ છે, બિલ્ડિંગ્સ છે, મોલ્સ છે, કમર્શિયલ્સ બિલ્ડિંગ્સ છે, જેમાં પોતે ઇન્વેસ્ટ કરે છે, પોતે બનાવે છે એ આઈટી પાર્ક્સ, એ બિલ્ડિંગ્સ, અને એને રેન્ટ પર આપે છે. એનો નાનો હિસ્સો તમે ₹500 પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. જે પણ પૈસા રેટ્સની અંદર, એટલે કે જે ફંડ્સની અંદર તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એ ફંડ્સ એ પૈસાનું યુટિલાઇઝેશન કરશે કોઈ પણ આઈટી પાર્ક્સ, બિલ્ડિંગ્સ, કોઈ પણ કમર્શિયલ બિલ્ડિંગ્સ બિલ્ડ કરવામાં, અને એનાથી મળતું જે રેન્ટ છે એ તમને ડિવિડન્ડ અથવા ગ્રોથ ફોર્મની અંદર તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ, તમારા બેંક એકાઉન્ટની અંદર એડ થતું જશે. તો ક્વિકલી જોઈ લઈએ કે આના ફાયદાઓ શું શું છે. ફર્સ્ટ છે ડાયવર્સિફિકેશન, એટલે કે ઘણા લોકોને સ્ટોક માર્કેટ્સની અંદર અથવા બોન્ડ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું હોતું, તો એ લોકો આ ટ્રસ્ટ, આ ફંડ સિલેક્ટ કરી શકે છે કે જેના લીધેથી એમનો એક એક્સપોઝર રેન્ટની અંદર, એટલે કે પ્રોપર્ટીઝની અંદર પણ થઈ શકે છે. સેકન્ડ જે મોસ્ટ કારણ છે એ છે નાનું ઇન્વેસ્ટમેન્ટ્સ. તમે ₹500 પણ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જે માર્કેટમાં કશે પણ અવેલેબલ નથી. થર્ડ છે એક ડિવિડન્ડ ફોર્મની અંદર તમને જે રેન્ટની ઇન્કમ છે તે હર હંમેશ મળતી રહે છે. તો ડિવિડન્ડની જેમ તમારું રેન્ટ જે તમે કમર્શિયલ પ્રોપર્ટીઝમાં મળે છે એ પણ તમે લઈ શકો છો. જે સૌથી અગત્યનું કારણ છે એ છે એક્ઝિટ. કોઈ પણ પ્રોપર્ટીઝને તમારે જ્યારે ફિઝિકલી તમે કોઈ પ્રોપર્ટીઝ લઈ રહ્યા છો એને સેલ કરવી ખૂબ જ કઠિન હોય છે, પણ અહીંયા એવું કશું જ નથી. તમે ડાયરેક્ટલી એ પ્રોપર્ટીઝમાં જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને સેલ આઉટ પણ કરી શકો છો, તમારા ફંડ્સને વેચી પણ શકો છો, અને તમારા પૈસા ત્રીજા જ દિવસે તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે. કમર્શિયલ ફિઝિકલ પ્રોપર્ટીઝના જે પણ એડવાન્ટેજીસ છે તે તો અહીંયા તમને મળી જ રહ્યા છે, જેમ કે રેન્ટ અને કેપિટલ એપ્રિશિએશન. સાથે સાથે તમે જો કોઈ ફિઝિકલ તમે પ્રોપર્ટીઝ ખરીદી રહ્યા છો તો એના જે ડિસએડવાન્ટેજીસ છે એ પણ રેટ્સની અંદર એઝ અ એડવાન્ટેજીસ બની જાય છે. તો મેક શ્યોર કે તમે કોઈ પણ કમર્શિયલ પ્રોપર્ટીઝ લેતા હોય એની પહેલાં જરૂરથી નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો અને તમારો વાઇઝ ડિસિઝન્સ લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.